રાધે રાધે. પુલાવ રાઈસ બનાવવા માટે આપણે 1 પાવડું અહીંયા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે મસાલા એડ કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું લાગે છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જીરું, 2 તમાલપત્ર, 5 થી 6 મરી, 1 ટેબલસ્પૂન હિંગ, 1 મરચી, લીલા વટાણા, ગાજરના ઝીણા ઝીણા કટકા કરીને તે, 1 મીડિયમ સાઇઝનું બટેકું, બધું મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ જાય સ્વાદ અનુસાર મીઠું, મેં પોણો સાલ્યો અહીંયા રાઈસ લીધા છે. તે રાઈસ અને જેટલા સાલ્યા આપણે રાઈસ લીધા હોય તેનું 2 ગણું પાણી નાખવાનું છે. વધારે પાણી નથી નાખવાનું, નહીંતર છૂટા છૂટા રાઈસ નહીં થાય. અને એની જેટલું તે બીજી વખત પાણી નાખીશું રાઈસમાં. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 2 સીટી લેવાની છે અને ધીમો ગેસ પછી રાખવાનો છે 5 જ મિનિટ. 2 સીટી લેવાઈ જાય પછી. અને એની હવા કાઢવાની નથી, એમને હવા રહેવા દેવાની છે. હવા નીકળી જાય પછી તમે જોઈ શકો છો આપણા પુલાવ રાઈસ તૈયાર છે. એકદમ છૂટા છૂટા. એમાં લીલા ધાણા એડ કરી દઈશું. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.